સનાતન ધર્મ ખરેખર જેને ગુરુ વિશિષ્ટ મુનિ એ તમામના એક નામ પરંપરા ચાલતું આવ્યું છે અને જેટલા આપણા ગુરુ આદેશ હોય એટલા જ સેવકો પણ એમ કે માનતા હોય એમનું એવા અમારે જોશીપરાના પરમ આગેવાન તથા એમના સમાજમાં પણ એમનું નામ ચાલતું હતું અને એમના પરિવારે મળી અને એમના સંતનો ભાઈ એમના સમાજનો જે તે વ્યવહાર હતો એ પૂર્ણ કર્યો અને ત્યાર પછી આજે ખરેખર આગલા દાડે ભજન રાખે એમને લાખવાર ધન્યવાદ. એટલે આ પરિવારને જોશીપુરાને અને તથા મુડેઠા ગામને ધન્યવાદ. જેમ કે આવું ભજન થતું હોય તે પણ એક ગુરુ વચનનું વિવેક થતું હોય કે કોઈ પણ આજુબાજુ ગામમાં કોઈ દુઃખી ન હોય. સાહેબ આ ગુરુનું એક વચન છે અને કાલના દાડે તમે જુઓ મુડેઠા સમાજ પરિવાર કેટલો બધો ઉત્સવ. અત્યારે કળજુગ નથી સતયુગ છે સાહેબ અને આવા સંતના વચ્ચે કદાચ છે ને કોઈ પણ મારા મહારાજને કંઈક કહેવું હોય તો પણ સંતના આધારે એમને કોઈક પદવી મળવી જોઈએ. એમ કોણ કે અમારા બળદેવભાઈ મહારાજ એમની કેટલી બધી કષ્ટી હતી. ભગવાન એક દાડો એમના ઉપર કૃપા કરી અને લાવો જોવું મારો ભગત કેવો છે. એક જ એમના એક વિદેશમાં 3 ડગલા માગ્યું હતું. અરે કેવા આવડું મારું મુડેઠું મારો આખો ભારત દેશ 3 ડગલામાં તમે શું માગ્યું? પ્રભુ માગો માગો. અને ભગવાને પણ વિચાર કર્યો હતો કે લાયલા જોવું તો ખરી જે 3 પગલા ભર્યા ને 3 પગલામાં આખું ભારત ની દેશની જમીન હતી એ પૂર્ણ કરી નાખી. હવે બોલો બળદેવ મહારાજ હવે શું કહું? બસ કે મારી સાથે ઉપર અડધું પગલું આપ્યું પણ મારો વચન તમારે પૂરો કરવો પડશે. એટલે ખરેખર અમને ધન્યવાદ અમારે બળદેવભાઈ મહારાજને. કેટલી બધી શક્તિ હતી, ગમે તાણી હતા અને ગમે તે અંગાતે સેટ કરી દેતા વચન એમને ધન્યવાદ છે. કોઈ પણ અંગાતે તમે જો કાર્ય કરવું હોય ને તો એને પાછળ જવું પડે તો આગળ રહેવું પડે. એટલે ખરેખર પાછળથી આગળ નથી. એટલે અમને ધન્યવાદ કહું છું અને એમનું પણ તો તે સત્ય ભગવાનને એ જે અહીંયા જીભેથી એમનું પાવન સાટતા હતા કે કેમ આમ કરો છો કે નાના મારા ભગતને કંઈક કદાચ કષ્ટ પડી હોય તો. એટલે ખરેખર અકતરાત હોય છે અને તમારી પૂર્ણપણે પરીક્ષા વગર પાસ થવા એવું નથી બાપુ. એટલે તમામ ભજન સિવાય કોઈ માલ નહીં, ભજન સિવાય કોઈ મૂડી નથી સાહેબ. અને અમારે વ્યાસપીઠ જે દીપાવાળા છે સંતને મને લાખવાર વંદન. એટલે આવું ભજન વધે. અને બીજું તમારા માતા પિતા એ તમારા ભગવાન છે. દીકરાને જેટલું તમે વિશેષ થી વિશેષ જેટલી શીખ આપશો સારી એ તમારું કામ થશે. હા ગણાવજો ગણાવજો અને કોઈ પણ રીતે સારો રસ્તો. હા જેટલું તમે છોકરાને વિશેષ પરિવારને પૂરણ કરશો એટલું તમારું આગળ વધશે. અને પરંપરા જે ગુરુનું ચરણ છે એ તો તમારે ડગલે ને પગલે યાદ કરવું પડશે. અને માતા પિતાના આશીર્વાદ હોય તો જ આ ગુરુનું ચરણ મળે છે અને કંઈ મળતું નથી. આટલું બોલી અને મારી વાણી વિરામ કરું. બોલો સતગુરુ ભગવાન કી જય.